નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચાર અબડાસાથી। અબડાસા સર્વે નંબર 147 કુલ ક્ષેત્રફળ ચોરસ મીટર 20.74 આવેલ છે। તે જમીન ઉપર માથાભારે શખ્સ હિંગોરા કાસમ આદમ રહે ખીરસરા બાંધકામ કરી અને ગૌચર જમીનમાં વર્ષોથી દબાણ કરેલ છે અને તે ગૌચર જમીનમાં પિયત કરે છે। તે જમીનના કબજાથી આજુબાજુ ગામ વિસ્તારની પશુઓને ચરિયાણનો પ્રશ્ન ઉભો થયેલ છે, જેથી કરી જમીન વ્યવસ્થાનો પાયાનો કાયદો જમીન મહેસૂલ અધિનિયમ 1879 પહેલાનો ઘડાયો છે અને આજે અમલમાં છે। સરકારી જમીન ઉપર દબાણ થાય તો કાયદાકીય જોગવાઈ કરવામાં આવે। જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 જો સરકારી જમીન ઉપર કેસકદની દબાણ થાય તો મામલતદારે તે જમીન ઉપરનો ઉપજ દંડ વસૂલ કરવો અને કલમ 202 એવી જોગવાઈ કે બિના અધિકૃત કબજેદારની જમીન ઉપરથી હાંકી કાઢવો પ્રત્યક્ષ ખરાઈ કરી। જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 હેઠળ કાર્યવાહી કરી વાસ્તવિક સ્વરૂપે અસરકારક કામગીરી થાય અને દબાણ કરેલ છે તેવા માથાભારે શખ્સને કાયદાનો પાઠ ભણાવી સરકારશ્રીએ ઘડેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટનું અસરકારક અમલ થાય તે અને ગૌચર દબાણ હટાવવાની પશુઓને ફાયદો થાય તે હેતુ જોઈ માથાભારે શખ્સ સામે કાર્યવાહી કરવા સદામ હુસેન કાસમ કેવરે લેખિત રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે। તમારા ગામની આસપાસ બનતી ઘટના કે સમાચાર કે જાહેરાત આપવા અમારો સંપર્ક કરો। અમારી વીર ન્યૂઝ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને હા, બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। આપનું નામ અને પરિચય? મારો પરિચય છે કેવર સદામ હુસેન કાસમ। હું લીજ ધારક છું। અહીંયા આપણા કાદરભાઈ માલધારી વાળા ઉભા છે। અહીંયા માલધારી આ 147 સર્વે નંબર એ તમે જોઈ રહ્યા છો। એ જગ્યાએ કાસમ નામના વ્યક્તિએ ગૌચરમાં કબજો કરી 15 વર્ષથી માલધારીઓને અહીંયા ત્રાસ આપે છે। અગાઉ જીમ્પેક્સ કંપની હતી, આજથી સમજી લ્યો 6-7 વર્ષ પહેલા આ વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, બરોબર। એનું આ ગામમાં માથાભારે ભાઈ છે કાસમ સાજન હિંગોરા, એનો બહુ ત્રાસ છે। માલધારીઓ આ બેઠા છે, આપણા માલધારી કેજો ભાઈ કેવો ત્રાસ છે કાસમ આદમ હિંગોરા? જગ્યા થોડીક ઊંચી છે માલ માટે ચારવા માટે, બરોબર। આ ખુલી જાય તો માલ ચારવામાં આસાન થઈ જાય, બરોબર। એ વિનંતી છે શ્રી કલેક્ટર સાહેબ ને, એનું જલ્દીથી નિરાકરણ થાય એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત। સદામભાઈ, જે આજે એક તમારી અરજી પણ સોશિયલ મીડિયા ઉપર ફરે છે અને પોલીસ તંત્રને પણ તમે અરજી દીધી છે, તો પોલીસ તંત્રને કલેક્ટર સાહેબ શું તમારી અપીલ છે? અપીલ એ છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ થાય એવી અમારી અપીલ છે શ્રી કલેક્ટર સાહેબ ને, શ્રી એસપી સાહેબ ને, શ્રી ફ્રાન્સ સાહેબ ને એવી અમારી અપીલ છે। એનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એવી અમારી માંગ છે। આગળ એનાથી આગળ તમે ક્યાં સુધી જશો અગર અહીંયા ન્યાય નહીં મળે? એ અમારે પૂરતો વિશ્વાસ છે કલેક્ટર સાહેબ શ્રી અમને ન્યાય મળશે જ, આગળ જવાની જરૂર નથી અમને, અહીંયા જ અમને ન્યાય મળી જશે। નામ અને પરિચય? અબ્દુલ કાદર મોહમ્મદ હુસૈન છે। આ સર્વે નંબર 47 છે। આ ગૌચર દબાણ છે ને આ જે પણ માણસ છે એ માથાભારે માણસ છે ને અહીંયા માલ ચારવામાં તકલીફ થાય છે। તો અમારી માંગ છે કે આ દબાણ દૂર થાય ને અમને ન્યાય મળે, ન્યાય કલેક્ટર સાહેબ આપે અમને। અમારી માંગણી છે કે અમને માલ ચારવામાં તકલીફ ન થાય, અમારી જબાણ ખુલી જાય, અમને માલ ચારવામાં આસાન થઈ જાય। આ સદામભાઈએ અરજી આપી છે, એ પહેલા પણ અરજીઓ આપેલી છે, હમણાં ભાઈએ આપી છે। એની અરજીનું જલ્દી નિર્ણય આવે। કાસમભાઈ આદમ। કેટલા વર્ષથી દબાણ કરેલું છે? આ 10-12 વર્ષ થઈ ગયા।